દેવાંગ, શું છે? એ તો મારે તને પૂછવું જોઈએ ને કે શું છે આ બધું? મમ્મી પર હાથ ઉપાડ્યો તે જરા શરમ નથી આવતી તને? મારી વાત નહોતા માનતા એટલા માટે હાથ ઉપાડ્યો. એમાં શરમ આવવાની વાત જ ક્યાં છે? નાનપણથી તું આવું કરતો આવ્યો છે, પણ હવે તું નાનો નથી, મોટો થઈ ગયો છે. જરા સમજવાની કોશિશ કર. દામિની વહુ પર હાથ ઉપાડવું, મમ્મીને ખીજાઈ લેવું, ઘરમાં કોઈ પણ ને કંઈ પણ કહી દેવું એ સારી વાત નથી. તારા ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ રાખ. નથી રાખી શકતો. ખબર છે ને તમને બધાને? તમે જાણો છો, મારા ભાભી જાણે છે, મારી પત્ની જાણે છે, અને મમ્મી પણ જાણે છે કે મારી સામે ખોટે ખોટી તકરાર કરવાનો કોઈ જરૂર નથી. અને ખાસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે. સમજવાની કોશિશ કર કે અમે તારા સારા માટે કહીએ છીએ, અને તારી અમુક વાત અમે નથી માનતા તો તું સમજી જા ને. દરેક વખતે તારી વાત માનવી, તારી જીદ પૂરી કરવી જરૂરી થોડી છે ભાઈ. તું આવું નહીં કર. આમાં નુકસાન તારું જ છે. તું આ ઘરનો સભ્ય છે, આ ઘરની જવાબદારી તારી માથે છે, તો પછી તારાથી આવું કેવી રીતે થઈ શકે? અરે માં છે આપણી, માં ઉપર હાથ ઉપાડતા પહેલા તને જરાય વિચાર ના આવ્યો? હા છે એ તો મને ખબર હોવી જોઈએ ને કે આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે અને કેવી રીતે નહીં. જ્યારે હોય ત્યારે બસ બધું જ કામ કંઈ પણ પૂછીએ તો કે તો વહુને ખબર છે, તું તારી પત્નીને પૂછી જો, આ તારા ભાભીને પૂછી જો, પછી તમે જ કહો ને. હા, ક્યારેક મગજ ના જાય આપણો? અને આમ પણ આ બધી સલાહો મને શું કામ આપો છો? મારે તો ખાસ તમારું કામ હતું. હા, બેંક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા શેના ઉપાડ્યા છે? કોને પૂછ્યું હતું? શું કામ હતું? અરે જરૂર હતી એ પૈસા મારે થોડાક આપવાના હતા અને અમુક રૂપિયાની મારે જરૂર હતી એટલા માટે મેં ઉપાડ્યા. કોને આપવાના હતા? અરે આપણા પેલા માવજી કાકા ને, એને રૂપિયાની જરૂર હતી એટલે મારી પાસે માંગ્યા હતા. માવજી કાકાને તો 1,20,000 જ આપવાના હતા ને, તો પછી 2 લાખ રૂપિયા કેમ ગાયબ કર્યા? કેવા સવાલ કરે છે મારી બચત કરો છો ને? અરે બચત? મારી પાછળ તમે લોકો રૂપિયા ઉપાડીને બચત કરો છો ને બંને જણા. હા, ખબર છે. ગાંડો થઈ ગયો છે આ તું. વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે? સમજવાની કોશિશ કર દેવાંગ. હું તને અહીંયા એક સમજાવી રહ્યો છું કે તું આવું નહીં કર. તું કહેતો હોય તો આપણે કઈ ડોક્ટરને બતાવીએ, તારી દવા કરાવીએ. જરૂર નથી મને સમજાવવાની. જો ગુસ્સો નહીં કર. ગાંડો છું? તું ગાંડો નથી, તું ડાયો એ થયો ને મતલબ. ડોક્ટરને બતાવીએ, દવા કરાવીએ. ગાંડો છું? ગાંડો કોણ કહે છે તને? હા, તમે જ કહી રહ્યા છો ને. અરે તું સમજુ છે, બહુ ડાયો છે અને સમજદાર છો. જો તારું મગજ નહીં તપાવ. 80,000 રૂપિયા ક્યાં નાખ્યા? શાંતિ રાખ. હું 80,000 રૂપિયાનો હિસાબ કેમ ના આપ્યો મને? અરે 80,000 છે, આપો જોઈએ ને. મારી પાસે હું ઘરમાંથી 5,000 રૂપિયા પણ જો વાપરું છું તો હિસાબ તમને આપું છું ને. અહીંયા હું તને મોકલાવું છું ને હિસાબ. હા મોકલાવે છે. હું તને કઈ બીજી વાત કરવા આવ્યો હતો ને તું તો પૈસા પાછળ લાગી ગયો છે. જો ત્યાં નહીં જા. મારી વાત શાંત થઈ જા પહેલા. શાંત. ના ચીટિંગ કરી છે ને તમે ઘરમાં? ચીટિંગ કરી મેં. હા, પૈસાની ચીટિંગ કરી છે. શેની શું? મેં ક્યાં પૈસાની ચીટિંગ કરી છે? ખોટું બોલો છો ને? ખોટું ક્યાં બોલું છું? ચીટિંગ કરી છે ને? હા, ચીટિંગ કરી ને? ભાભીને મંગળસૂત્ર બનાવીને આપ્યું. ક્યાંથી આપ્યું હોય? હા, તું મારી ઉપર હાથ ઉપાડે છે? હા, હાથ ઉપાડું છું તમારી ઉપર. કારણ કે મોટા ભાઈ નહીં, મોટા ભાઈના સ્વરૂપમાં શેતાન છો. શેતાન જે માત્ર પોતાના પૂરતો વિચાર કરી રહ્યો છે. હા, સાંભળ્યા હતા તમને બંને જણાને વાતો કરતા પણ મેં ઘણી વાર કે તમારે લોકોએ છૂટી જવું છે. હેરાન થઈ રહ્યા છો ને આ ઘરમાં. એ જ જેને ભાભી તમને આના ઉપર જ ચડાવી રહ્યા છે ને. ખ્યાલ છે મને, બધી વાતનો ખ્યાલ છે મને. યાદ રાખજો. હા, તમે લોકો ચીટિંગ કરીને ક્યારેય પણ મારી આંખમાંથી બચી નહીં શકો. બધી ખબર પડે છે મને. તને કઈ ખબર નથી પડતી કે તું શું કરે છે. ઘરના દરેક સભ્યોનો વાંક આવે છે. તારો કોઈ દિવસ વાંક નથી હોતો. નથી હોતો. મમ્મી ઉપર હાથ ઉપાડ્યો, દામિની વહુને મારે છે, મારા પણ હાથ ઉપાડી લીધું. હા, સારી વાત છે, સારું કહેવાય. ખોટું કર્યું છે મેં? હા, ખોટું કર્યું છે મેં? બોલો ને. કર્યું? ના ખોટું કર્યું છે મેં? ના, બરાબર કર્યું છે. એ જ કહેવા માંગો છો ને કે ખોટું કર્યું છે? હજી ઉપાડવો જોઈએ. હા, તો ખોટું કર્યું છે મેં. હજી તારે હાથ ઉપાડવો જોઈએ ને. ઉપાડવો જોઈએ ને. હજી ઉપાડવો જોઈએ ને. હજી એક ઉપાડવો જોઈએ ને. ઉપાડું ને. દેવાંગ તું જા અત્યારે. નથી જવું મારે. હું શું કામ જાવ અહીંયાથી? તારી સાથે અગર મારું છે મેં કોઈની સાથે ખોટું નથી કર્યું તો પછી હું શું કામ જાઉં? તો હું જતો રહીશ. તારો આવો સ્વભાવ રહેશે તો આ ઘરમાં આપણે સાથે નહીં રહી શકીએ. તો જતા રહો ને.
પ્લાન બનાવીને બેઠા છો બંને જણા કે એક પોઈન્ટ મળે ને તો અમે લોકો અહીંયાથી જઈ શકીએ. પ્લાન બનાવ્યો છે ને? હા, જાઓ, પોઈન્ટ આપ્યો તમને, 2 લાફા માર્યા છે. થાય ને એ કરી લેજો, નીકળો અહીંયાથી, જાઓ. તું નીકળી જઈશ ને, પણ એકલો નહીં જાવ ને, મમ્મીને અને તારી વહુને પણ લેતો જઈશ, કારણ કે તું શેતાન છો. હા, એ શેતાન કોને કહે છે? કોને કહે છે શેતાન? તને નથી હું શેતાન નથી. શેતાન તમે દેવાંગ. ઘરના બધા છો. દેવાંગ. હું શેતાન નથી. હું નથી શેતાન. હા હા હા, નથી. હું શેતાન નથી. હા નથી, નથી, છોડ. હા, મને સમજાવવા આપ્યો છે. મમ્મી, હું તમારી સાથે એક વાત કરવા માટે આવી છું. બોલે દીકરા, શું વાત કરવી છે? એ જ કે અમે લોકો આ ઘરમાંથી અલગ થવા માંગીએ છીએ. શું કહે છે તું? તમે લોકો અલગ થવા માંગો છો? હા, પણ અલગ થવાનું કોઈ કારણ? છે ને કારણ. દેવાંગભાઈ, તમને ખબર છે આ દેવાંગભાઈએ આદિત્ય પર હાથ ઉપાડ્યો છે. શરમ જેવી કોઈ જાત નથી. મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય ને, પણ આ ઘરમાં તો કોઈને કોઈની માન મર્યાદા કઈ છે જ નહીં. જાણો છો કે દેવાંગનું નેચર આવું છે, અને આદિ પર હાથ ઉપાડી લીધો એ સારું ન જ કહેવાય. મોટો ભાઈ એટલે બાપ ઠેકાણે કહેવાય. પણ બેટા મીરા, હવે શું કરું? આ દેવાંગનો મગજ આઉટ થઈ ગયો છે. ઘણો સમજાવું છું પણ એ સમજતો જ નથી. તો એ ન સમજે તો અમારે માર ખાવાના. આજે આદિત્ય પર હાથ ઉપાડ્યો છે, કાલે મારા પર ઉપાડશે. મમ્મીજી, 100 વાતની એક વાત છે. નાનપણથી તમે જે દીકરાને મોઢે ચડાવ્યો ને એ આજે સામે બોલી રહ્યો છે. બાકી એ સામે બોલે શું કામ? બેટા, મોઢે ચડાવવાની વાત નથી. ત્યારે પણ ઘણો બધો સમજાવતી હતી, પણ એ માનતો જ નહોતો. આદિને સમજાવતી હતી ને તો આદિ તો તરત માની જતો હતો. પણ તું દેવાંગના કારણે મને છોડીને જવાની વાત કરે છે. તો શું કરું? શું કરું? કેટલા ટાઈમથી જોતી આવું છું. આજે સુધરે, કાલે સુધરે, આજે સમજશે, કાલે સમજશે, પણ દેવાંગભાઈને કોઈ વાતમાં સમજ પડતી નથી. અને આમ પણ મમ્મી, હું માનું છું કે ઘર પરિવારથી અલગ ન રહેવું જોઈએ, પણ જો વાત મારા ઘરવાળાના સન્માનની અને ઇજ્જતની આવે ને તો એનાથી વધારે મને કંઈ ના હોય. મીરા, સાચી વાત છે. હું જાણું છું કે ગમે તે પત્ની હોય પણ પોતાના પતિના સ્વાભિમાન અને પોતાના પ્રેમની બધાને લાગણી હોય જ છે. પણ તું એ પણ સમજી શકે છે ને કે આનો સ્વભાવ જ એવો છે, તો થોડુંક સહન કરતા શીખી જાઉં. સહન તો હું પણ કરી રહી છું ને. એટલે જ દુઃખી થાવ છો. આ બાળક નાનું હોય ને જીદ કરે ને તો મા બાપને મજા આવે કે વાહ, મારું બાળક કેટલું મસ્ત બોલે છે, કેટલી સરસ રીતે જીદ કરે છે. કાલી ઘેલી ભાષા છે ને, બાળક જ્યાં સુધી 5-7 વર્ષનું થાય ને ત્યાં સુધી જ સારી લાગે. પછી એ જ બાળક એ વસ્તુની જીદ કરવા માંડે, તમે રડે નહીં, તમારી વાત માની લે અને દુઃખી ન થાય એટલા માટે એની જીદ પૂરી કરો છો. અને ધીમે ધીમે એ જીદ છે ને આદતોમાં બદલી જાય છે. અને એ જ આદત મને હર હંમેશા દેવાંગભાઈમાં જોવા મળતી હોય છે. મીરા, તું જે પણ વાત કહે છે ને બરાબર છે, હું સ્વીકારું છું. પણ દામિની એ તો એની પત્ની છે ને, તો પણ આજ દિન સુધી અલગ થવાની વાત નથી કરી કે એને પીર જવાની વાત નથી કરી. તો પછી તું મારી વાતને નહીં માને, મને છોડીને ન જાને, હું કોના સહારે જીવીશ? ઠીક છે, તમે કહો છો તો થોડો સમય આપી દઉં છું, પણ આનાથી વધારે અપેક્ષા મારી પાસે નહીં રાખતા. સમજાવો દેવાંગભાઈને કે જે સારું લાગતું હોય ને એ લાગે. કુટુંબ, પરિવાર અને એક સભ્ય સમાજમાં જ્યારે આપણે રહેતા હોય ને ત્યારે બધું જોઈને ચાલવું પડતું હોય છે. આપણે કોઈ આલી મવાલી નથી કે ગમે તેમ રહીએ તો ચાલે. મીરા, તને એ પણ ખબર જ હશે ને કે દેવાંગ મારા પર પણ હાથ ઉપાડે છે. પણ એક માનું હૃદય છે ને, માને તો ગમે તેવો દીકરો હોય પણ એને પાલન પોષણ તો કરવું જ પડે. શું થયું બેટા?
હશે ચૂપ થઈ જા બસ મમ્મીજી જોઈ લીધું ને હવે તમે કહેતા હોય તો હું મારી દીકરીને પણ ક્યાંક મૂકી આવું મીરા બેટા સાંભળ દેવા અંકલ તને નહીં મારે આ દાદી પાસે આવી જા મારી પાસે બેસ ચૂપ થઈ જા શું કહ્યું દેવાંગ તો કોઈ વાતમાં નથી માનતો બસ બેટા આ નાની બાળકીને પણ ચાલ તને ચોકલેટ આપું ચાલ જોઈ લીધું ને